રાજકોટના ધોરાજીમાં ગુજરાત હાઈકોર્ટના હુકમથી અંતે વિધવા મહિલાની ધોરાજી તાલુકા પોલીસે દુષ્કર્મ સહિતની ફરિયાદ નોંધી છે। ધોરાજી તાલુકા વિસ્તારની વિધવા મહિલાનો એકલતાનો લાભ લઈને તેમના પર સામૂહિક બળાત્કાર ગુજારી ઘરમાંથી કાઢી મૂકવાનો અચંબિત કિસ્સો સામે આવ્યો છે। વિધવા મહિલાના પતિના અવસાન બાદ સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે। તેમજ વિધવા મહિલા સાથે તેમની મરજી વિરુદ્ધ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોવાનું ભોગ બનનારે જણાવ્યું છે। બનાવ સમયે મહિલા પાસે કોઈ પણ પુરાવા ન હતા, જે બાદ પુરાવાઓ મળતા મહિલા કાર્યવાહી કરવા ધોરાજી પોલીસ સ્ટેશને પહોંચી હતી। જોકે ધોરાજી તાલુકા પોલીસે મહિલાની ફરિયાદ નહીં નોંધતા મહિલા ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી હતી અને ન્યાય દાખલ કરવા માટેની પિટિશન ફાઇલ કરી હતી। જ્યારે ગુજરાત હાઈકોર્ટ મહિલાની પોલીસ ફરિયાદ નોંધવા માટે પોલીસને હુકમ કરતા ધોરાજી તાલુકા પોલીસે અંતે મહિલાને 2 નણદોયા તેમજ નણંદ અને સાસુ સહિત કુલ 7 વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું। મારા પતિ 2021માં અવસાન પામેલા હતા। એના 8-9 દિવસ પછી મારા 2 નણદોયાએ મારી સાથે જબરજસ્તી મારી ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરીને શારીરિક સંબંધ બાંધેલો હતો। એમાં મારી 4 નણદો અને મારા સાસુ સહમત હતા। આ ઘટના 2021માં મારા પતિના અવસાન પછી બનેલી હતી। પછી મારી પાસે પૂરતા પુરાવા ન હતા, તેથી મેં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી। અત્યારે મારી સાથે પુરાવામાં મારા નણદોયાએ વોટ્સએપ ચેટથી પોતે કબૂલ કર્યું છે કે અમે આ વસ્તુ કરી છે તારી સાથે। હું પછી એ પુરાવા લઈને પોલીસ ફરિયાદ મેં કરાવેલી હતી। પરંતુ કોઈ પણ રાજકારણ વચમાં કામ કરી ગયું હતું, તેથી પોલીસે મારી ફરિયાદ નોંધી ન હતી। પછી હું હાઈકોર્ટમાં ગઈ હતી અને હાઈકોર્ટમાંથી હું હુકમ લઈ આવી હતી અને હાઈકોર્ટમાંથી હુકમ લઈ આવ્યા બાદ મેં પાછી પોલીસ ફરિયાદ કરી ધોરાજી તાલુકામાં। તો પોલીસ એનું કાર્ય અત્યારે કરે છે। હેરાન પરેશાન કરવાનું કારણ એ જ કે મને બધી રીતના શારીરિક, માનસિક, સામાજિક રીતના બદનામ કરી નાખી હતી। મને અને મારા બાળકોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી અને આ વિસ્તાર છોડાવવા મજબૂર કરી હતી। તેથી હું આ વિસ્તાર છોડીને જતી રહી। ફરિયાદમાં મારા 4 નણદો, મારા સાસુ અને 2 નણદોયા એના વિરુદ્ધ મેં ફરિયાદ નોંધાવેલી છે। પરિવાર દ્વારા મને ધમકીઓ આપેલી હતી કે તું આ બધી વસ્તુ સ્વીકારી લે અને તું આ બાબતે પોલીસ ફરિયાદ બી ના કરતી અને નહીંતર તને અને તારા 2 બાળકોને જીવથી મારી નાખશું।